રાજકોટમાં જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા જિલ્લાની તાલુકા પંચાયતની બેઠકો માટે દાવેદારનો ધસારો 36 જિલ્લા પંચાયત અને 202 તાલુકા પંચાયત બેઠકો માટે મંથન ટિકિટ મેળવવા 1000થી વધુ કાર્યકર્તાઓએ દાવેદારી કરી છે। લોધિકા પડધરી અને રાજકોટ તાલુકાના દાવેદારો ઉમટી પડ્યા। વિકાસની ગતિ આગળ વધારવા કાર્યકરોમાં ભારે ઉત્સાહ। ગત ટર્મમાં 36માંથી 6 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ હતી। ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા આજે સતત બીજા દિવસે પણ શરૂ છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધમધમાટ જોવા મળી રહ્યો છે। ત્યારે મારી સાથે જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જોડાયા છે। નરેન્દ્રસિંહ, શું માહોલ અને 1000થી વધુ કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી છે, કેવો ઉત્સાહ? પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અન્વયે આવનારા સમયમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, જે અંતર્ગત 2 ઝોનમાં એટલે કે ઝોન 1 એટલે રાજકોટ તાલુકો, લોધિકા, કોટડા, પડધરી, વિછિયા અને જસદણ, આમ ઝોન 1 અને એવા જ 6 મંડળો ગોંડલ ખાતેની પરમ દિવસ અને ગઈકાલની સેન્સમાં ગોંડલ નગરપાલિકા, ગોંડલ તાલુકો, જેતપુર તાલુકો, જામકુરણા તાલુકો, ઉપલેટા તાલુકો અને ભાયાવર જસદણ ધોરાજી તાલુકાની આ રીતની સેન્સ પ્રક્રિયા યોજાઈ છે। બંને 2 ટીમોમાં નિરીક્ષકશ્રીઓ અમારા કર્મઠ કાર્યકર્તાઓને સાંભળી અને સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે। ત્યારે ઉત્સાહની વાત કરીએ તો અમારા સક્રિય સભ્ય, બૂથ પ્રમુખ અને અમારા જે સ્થાનિક આગેવાનો છે, જે તે બૂથના આગેવાનો છે, એ લોકોને વધારેમાં વધારે પાર્ટી અને દેશની સેવા કરવા માટેના ઉત્તમ ઉદ્દેશ અને એ ઉદ્દેશને સાર્થક કરવા માટે એ લોકો ફોર્મ ભરી રહ્યા છે। જે રીતે ગત ટર્મની વાત કરવામાં આવે તો 36માંથી 6 બેઠક કોંગ્રેસ પાસે બચી હતી। આ વખતે શું તમારો એક્શન પ્લાન છે? એક્શન પ્લાન અમારા પ્રદેશના નેતૃત્વની અમને જે માર્ગદર્શિકા છે અને અમારા ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લાના યશસ્વી અધ્યક્ષ અલ્પેશભાઈનું જે માર્ગદર્શન સાંપડી રહ્યું છે ને, એમના જે પ્લાનિંગ મુજબ અને અમારી બધાની મહેનત મુજબ અમે આ વખતે 36 જિલ્લા પંચાયત સીટો અને 202 તાલુકા પંચાયત સીટો સાથે સાથે 44 ગોંડલ નગરપાલિકાની જે સીટો છે એ સંપૂર્ણ એકત્રિત કરી અને વિપક્ષ એટલે કે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો કરવાના એક ધ્યેય સાથે અમે આગળ વધી રહ્યા છીએ। કોંગ્રેસનો સફાયો તો કરશો, આમ આદમી પાર્ટી પણ જોર કરી રહી છે। માનો છો વિપક્ષ મજબૂત થશે આ ચૂંટણીમાં? એવું કે મને લાગતું નથી હાલના સંજોગોમાં। કોઈ ખાલી પીલી ઠાલા વચનો અને રેવડી બાટવી એનાથી લોકો પ્રેરે નહીં। ભારતીય જનતા પાર્ટી કમ્પેર કરીને આમ આદમી પાર્ટીની વાત કરો કે અન્ય પક્ષની આપ વાત કરો તો નહીં ઠાલા વચનો, જે આપેલા વચનો છે એ વચનો જે મેનિફેસ્ટોમાં અમે જે જાહેર કરીએ છીએ એ જ અમે પાછા પરિપૂર્ણ કરીએ છીએ। કલમ 370 હોય એ રામ મંદિરની વાત હોય, સાથે સાથે સ્થાનિક વાત કરીએ તો અમારા આગેવાનો જે ખાતમુહૂર્ત કરે છે એ ખાતમુહૂર્ત પછી લોકાર્પણ પણ અમારા આગેવાનો કરે છે। સાથે સાથે લોક કલ્યાણકારી વિવિધ યોજનાઓ, નલ સે જલની વાત હોય, પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય, ખેડૂતોને જે આકસ્મિક અતિવૃષ્ટિ થવી અને જે ત્વરિત અઠવાડિયામાં જો રાહત પેકેજ, અને એ પણ ગુજરાતના ઇતિહાસમાં સર્વથી મોટામાં મોટું એ પેકેજ મળતું હોય, અને સાથે સાથે મગફળી ખરીદીની વાત હોય, નલ સે જલ અંતર્ગત પીવાનું પાણીની વાત હોય, પીએચસી હોય, સીએચસી હોય, રોડ રસ્તાઓની વાત હોય, સાથે સાથે અન્ય જે તે ગામમાં પીવાના પાણીની સાથે સાથે સિંચાઈના પાણી પણ સૌની યોજનાના માધ્યમથી નેવાના પાણી મોભે ચડી અને લોકો સિંચાઈ કરીને, આપ જાણો છો કે અત્યારે ધોમધકતા ઉનાળામાં પણ સૌરાષ્ટ્રના ખેડૂતોના ખેતરમાં લીલો મોલ લહેરાઈ રહ્યો છે। હાલ અત્યારે રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક અને તાલુકા પંચાયતની એટલે કે સમગ્ર જિલ્લાની કુલ 202 બેઠક માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે 1000થી વધુ કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉમટી પડ્યા છે અને દાવેદારી નોંધાવી રહ્યા છે। જોવાનું એ રહેશે કે રસાકસી ભર્યા આ જંગમાં બાજી કોણ મારશે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।